ભારતમાં 90% વધારે લોકો રિફાઇન્ડ ઓઇલ ખાઈ રહ્યા છે. માર્કેટમાં મળતા સનફ્લાવર ઓઇલ, રાઈસ બ્રાન ઓઇલ, સોયાબીન ઓઇલ અને ગ્રાઉન્ડનટ ઓઇલ પણ રિફાઇન્ડ ઓઇલ જ હોય છે. કુકિંગ ઓઇલ ખરીદતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે જેનો લોટ બને એનું તેલ ક્યારેય ન નીકળે. રોજ રિફાઇન્ડ ઓઇલમાં રસોઈ બને તો આ જ ઓઇલ વેઇટ ગેઇન, હાર્ટ બ્લોકેજ, ડાયાબિટીસ અને કેન્સરનું કારણ પણ બની શકે છે. સારા સ્વાસ્થ્ય માટે સારું તેલ ખાવું ખૂબ જરૂરી બની જાય છે. પણ સારું તેલ કોને કહેવાય? કોઈ મોટી બ્રાન્ડનું રિફાઇન્ડ ઓઇલ? ના, બિલકુલ નહીં. મેડિકલ ભાષામાં રિફાઇન્ડ ઓઇલ એટલે સ્પોઇલ્ડ ઓઇલ, એટલે કે ખરાબ થઈ ગયેલું તેલ. નેચરલ ઓઇલ મલ્ટી સ્ટેજમાંથી પસાર થઈને રિફાઇન્ડ ઓઇલ બને છે, જે કલર વગરનું, સ્વાદ વગરનું, સુગંધ વગરનું અને પોષક તત્વ વગરનું તેલ હોય છે. રિફાઇન્ડ પ્રોસેસથી તેલની મોટાભાગની ચિકાસ પણ ખતમ કરી દેવામાં આવે છે. કોઈ પણ તેલ હોય, જો એકવાર મલ્ટી સ્ટેજ રિફાઇન્ડ પ્રોસેસમાંથી પસાર થઈ ગયું તો તેલમાં રહેલા કુદરતી પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. તો પછી કયું તેલ ખાવું જોઈએ? દેશી મગફળીનું ગાણીમાં કાઢેલું અને કાપડથી ગાળેલું શુદ્ધ સિંગ તેલ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, કારણ કે આ પ્રક્રિયા